નમસ્કાર. આજે આપણે સાયકોલોજીની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ અને એની સાથે શિક્ષણનો સંબંધ તે બંને વાતોને લઈ અને આ એક નાનકડા ટોપિકમાં પ્રયત્ન કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ, we will see definition of education and which is mentioned by Whitehead. Here, education is a process in the sense of development, all-round development, process in which and by which knowledge, character and behavior of a person are molded. Three things are included in this definition. First is knowledge. Process. But which type of process? Process in which knowledge, character and behavior of a person, particular person, are molded. Moldification of person's behavior, character and knowledge are done by educational process is said by Whitehead. Second definition, education in the oldest sense includes all the influences which act upon an individual during his passage from cradle to grave. It is given by Dunville. Now we will see this. Education in oldest sense includes this particular word is important for this definition, includes all the influences. Which type of influences? We can see which act upon an individual. Influence on the individual with social environment and one particular situation which can also affect on us, and environment around individual and circumstances of this environment affects on the individual during his passage of time of life. Here in the sense of passage means passage from cradle and to the grave, birth to death. That time is passing and individual learns something with experiences and influence of environment which is around him. So Dunville has said that all the influences which are act upon individual, death to birth to death, during his passage of life. This is the definition of Dunville. So we can also translate it into Gujarati. એજ્યુકેશન એક પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા કયા પ્રકારની છે તો કે નોલેજ, કેરેક્ટર, ચારિત્ર, જ્ઞાન, ચારિત્ર અને બિહેવિયર, વર્તન, વ્યક્તિના વર્તનને તે મોલ્ડ કરે છે, ઘડે છે. વ્હાઇટ હેડ એમ કહે છે કોઈ પણ વ્યક્તિના વર્તનને, જ્ઞાનને અને તેના ચારિત્રને ઘડવાનું કામ તે એજ્યુકેશનની પ્રોસેસ દ્વારા થાય છે. નેક્સ્ટ ડેફિનેશન, ડનવેલ એવું કહે છે કે
આસપાસની પરિસ્થિતિ, એવી પરિસ્થિતિઓ કે જે અસરો, ઇન્ફ્લુઅન્સ અસરો છે કે જે વ્યક્તિના જન્મથી, ક્રેડલ એટલે પારણું, જન્મથી ગ્રેવ, ગ્રેવ એટલે કબર, જન્મથી કબર સુધીની જે યાત્રા છે જીવનની, તેમાં શિક્ષણ છે એ શું કરશે, એની લાઈફનો જે પેસેજ ઓફ ટાઈમ છે તેની અંદર તેને અસર કરતા થશે એવું કહે છે અને એનું ઘડતર કરે છે ટૂંકમાં. હવે આપણે જોઈએ સાયકોલોજી છે એનો સંકલ્પના જોવાનો પ્રયત્ન કરીએ કે આ સાયકોલોજી શું છે. સાયકોલોજી, વોટ ઇઝ સાયકોલોજી? સાયકોલોજી, it is made from two terms, psycho and logos. In Gujarati, આત્માનું, logos means શાસ્ત્ર, આત્માનું શાસ્ત્ર, સાયકોલોજી. તો મનોવૈજ્ઞાનિકોએ પહેલું આને શું કીધું તો કે ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે કંઈ આવું હતું નહીં ત્યારે એક મનોવૈજ્ઞાનિકોનો સમૂહ છે એ સર્ચ કરતો હતો કે વોટ ઇઝ સાયકો એન્ડ વોટ ઇઝ સાયકોલોજી. તો ત્યારે એ લોકો એવું સમજતા હતા 16મી સદી સુધી, બરાબર, it is about 16th century. At that time all the psychologists are believed that it is science of soul. ત્યારે તે સાયન્સ ઓફ સોલ તરીકે ઓળખાતો હતો 16મી સદી સુધી, અને ધ્વનિશાસ્ત્રની એક શાખા ગણવામાં આવતી હતી અને મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓનું અધ્યયન એવું માનવામાં આવતું. મનોવિજ્ઞાનને મન અને માનસિક પ્રક્રિયાઓ, જે માણસ મનથી જે પ્રક્રિયાઓ કરે છે એ માનસિક પ્રક્રિયાઓનું એક અધ્યયનનું શાસ્ત્ર તરીકે, આ ધ્વનિશાસ્ત્રની એક શાખા તરીકે તેને માનવામાં આવતું હતું અને તે આત્માનું વિજ્ઞાન, સાયન્સ ઓફ સોલ તરીકે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ઓળખાતું હતું. ધેન પછી મનના વિજ્ઞાન તરીકે ઓળખાવા માંડ્યું, કારણ કે અહીંયા આત્માની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ આ લોકોએ કરી ના શક્યા. એટલે આગળ જતા થોડાક મનોવૈજ્ઞાનિકો પાછા વિચારવા લાગ્યા કે આને શું કહીશું આપણે. તો ફરીથી વિચાર કર્યો અને મનનું વિજ્ઞાન તરીકે એને ઓળખવા માંડ્યા અને આત્માની પરિભાષા જે નિશ્ચિત ના થઈ શકતા, આગળ જતા તેને શું કહેવામાં આવ્યું? મનનું વિજ્ઞાન. કે ભાઈ આ આત્માનું વિજ્ઞાન નહીં, પણ આપણે એને મનનું વિજ્ઞાન કહીએ. હવે મનનું વિજ્ઞાન એની અંદર આપણે જોઈએ તો કે માનવ મનના વર્તનનું, એક તો મન એના વર્તનનું પ્રેરક બળ છે. જે સાઇક છે આપણી, એ સાઇક છે આપણા વર્તનનું પ્રેરક બળ છે. કઈ રીતે આપણે પ્રેરણા પામીએ છીએ, આંતરિક અવસ્થા છે એક જાતની, તે અહીંયા જોવા મળે છે. તો અહીંયા મનનું સ્વરૂપ, માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓ વિશે ચોકસાઈપૂર્વક કાંઈ પણ નિર્ધાર ન થઈ શક્યો. ખાલી બસ એમ કીધું કે આ એક મનનું વિજ્ઞાન છે, પણ તેના સ્વરૂપ વિશે, માનસિક પ્રવૃત્તિઓ વિશે અને માનસિક પ્રક્રિયાઓ વિશે કાંઈ પણ ચોકસાઈપૂર્વક વ્યાખ્યાત્મક ઉલ્લેખ કંઈ કરી શક્યા નહીં. એટલે મનોવૈજ્ઞાનિકોએ ફરીથી વિચાર શરૂ કર્યો અને પછી કીધું કે ખરેખર તો આ છે ચેતનાનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન છે એ કેવું છે? ચેતનાનું વિજ્ઞાન છે. ચેતનાના વિજ્ઞાન તરીકે 19મી સદીના 19th century psychologists are believed that ચેતનની ક્રિયાઓનું એક અધ્યયન આને સાબિત કર્યું કે ભાઈ આ જે છે એ કેવું શાસ્ત્ર છે? અધ્યયન. તો કે ભાઈ તમે આને ચેતનાનું અધ્યયન કહો. ચેતના એ માનવની અંદર પડેલી છે અને એનું અધ્યયન છે. અને ચેતનાને પછી માનવ વર્તનનું પ્રેરક બળ માનવામાં આવ્યું. પહેલા એને મનને માનતા હતા પ્રેરક બળ, ત્યાર પછી ચેતનાને પ્રેરક બળ માનવામાં આવ્યું. હવે શું થાય છે? એકોર્ડિંગ ટુ સાયકોલોજીસ્ટ, આ 19મી સદીની અંદર ચેતનાનું મનોવિજ્ઞાન તરીકે વિકસીને આવ્યું આપણી સામે. અને ત્યારે એના 3 ભાગ છે. એના દ્વારા મનના ચેતન મન, અચેતન મન
અને અર્ધચેતન મન એમ 3 વિભાગ પાડ્યા સાયકોલોજીસ્ટોએ. એટલે મનુષ્યના વર્તન ઉપર એની અસર થાય છે એવું એને નોંધ્યું. ખરેખર છે ને, મન છે એને ચેતનાને 3 રીતે વિભાજિત કરી નાખી અને એને એવું કીધું કે અચેતન મન, ચેતન મન અને અર્ધચેતન મન, આવા 3 પ્રકાર છે. અને એ છે એ આપણા બિહેવિયર ઉપર, આપણા વર્તન ચાલચલન ઉપર અસર કરે છે. અને એના આધારે ફરીથી પાછા 20મી સદીના જે 20th સેન્ચુરી સાયકોલોજીસ્ટો છે બધા, એ લોકોએ કંઈક જુદું જ વિચારવાનું શરૂ કર્યું. અને એણે એવું વિચાર્યું કે આ છે એ વર્તનનું વિજ્ઞાન છે. હવે અહીંયા સાયકોલોજી છે એ ચોથા સ્ટેજે આવીને ઊભી છે આપણી સામે. અને એમાં એમ કહે છે કે મનુષ્યના વ્યવહારનું, તેના વર્તનનું અધ્યયન, સાયન્સ ઓફ બિહેવિયર. અને આ વ્યાખ્યા છે એ હંમેશા બધા માટે સર્વ સ્વીકૃત થઈ ગઈ કે ભાઈ આ છે એ સાયકોલોજી શું છે. તો હવે બધા લોકો એમ ઓળખે છે કે તે એક સાયન્સ ઓફ બિહેવિયર છે, એક વર્તનનું વિજ્ઞાન છે. અને એ સર્વ સ્વીકૃત. મેના વૈજ્ઞાનિકોએ અત્યારે અહીંયા સુધી પહોંચી અને આવું એક તારણ કાઢ્યું છે કે ત્યાં સુધી બધા એને માનવા લાગ્યા છે. હવે આવું માનવાવાળામાં તો સ્કિનર છે, પાવલોવ છે, ઘણા બધા લોકોએ ઘણા બધા પ્રયોગો કર્યા છે. આપણે આગળ જોશું કે કઈ રીતના સાયકોલોજીસ્ટોએ કઈ આપણને શું શું પ્રદાન કર્યું છે. એ પણ ધીરે ધીરે બધું જ હું અવેલેબલ કરવાનો છું. પણ આપણી આ શરૂઆતની સ્થિતિએ આપણે અહીંયા માત્ર એટલો ઉલ્લેખ કરીએ, એક બે વ્યાખ્યાઓ જોઈએ. ને એમાં સાયકોલોજીને સ્કિનરે શું કીધી છે? તો કે સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ બિહેવિયર એન્ડ એક્સપિરિયન્સ. સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે, એ સ્કિનરના કહેવા પર, એકોર્ડિંગ ટુ સ્કિનર, ઇટ ઇઝ સાયન્સ ઓફ બિહેવિયર એન્ડ એક્સપિરિયન્સ. અનુભવ અને વર્તનનું વિજ્ઞાન એને સાયકોલોજીને કીધું. અનુભવ અને વર્તનનું વિજ્ઞાન કીધું, બરાબર. એના પછી એક નેક્સ્ટ વ્યાખ્યા છે, જે નેક્સ્ટ ડેફિનેશન છે, એ ક્રો અને ક્રો નામના વિદ્વાન આપી. તો આ જો તમે કે ભાઈ સાયકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. આની અંદર પણ હ્યુમન બિહેવિયર, માનવીય વર્તનનો અભ્યાસ છે, એન્ડ હ્યુમન રિલેશનશિપ્સ. અને એ આના કરતાં થોડોક આગળ વધે છે. આ માત્ર એટલો ઉલ્લેખ કરે છે કે સાયન્સ ઓફ, પણ કોના એ કાંઈ ઉલ્લેખ કરતો નથી. કારણ કે એણે જે પ્રયોગો કર્યા હતા તે કબૂતરો ઉપર ને સ્કિનર પેટીને એવું બધું ઘણું બધું બનાવેલું છે. તે આગળ આપણે જોશું કેવી રીતે બન્યું, શું કર્યું છે, અને કેવી રીતના એના સાયકોલોજી આપણા બિહેવિયર સાથે કઈ રીતે અફેક્ટ કરે છે, એ આગળ સ્કિનરને પણ ત્યારે આપણે જોશું. અત્યારે માત્ર અહીંયા એને એનાથી એડવાન્સ વ્યાખ્યા થોડીક આને આપી કે ભાઈ હ્યુમન બિહેવિયર અને હ્યુમન રિલેશનશિપ્સ, આ બે વસ્તુને ટચ કરે છે, એ સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે. એને સાયકોલોજી એ રીતે એની વ્યાખ્યા આપી. સાયકોલોજી ગેરિશન અને બીજા ઘણા બધા એના મિત્રો હશે, એ પણ કંઈક સંશોધન કરતા હશે સાયકોલોજીમાં. એણે વ્યાખ્યા આપી છે કે સાયકોલોજી કન્સર્ન વિથ ઓબ્ઝર્વેબલ હ્યુમન બિહેવિયર. ઓબ્ઝર્વેબલ, this word should be mentioned here, and notice here we should focus on this word, observable human behavior. એક નિરીક્ષણક્ષમ માનવીય વર્તનનો સાથે એ કન્સર્ન્સ જોડાયેલું છે સાયકોલોજી. હવે આખું કન્ક્લુઝન આ જે આપણો સ્ટડી છે એનો, આ ભાઈ વર્ડવર્થ નામના એક સાયકોલોજીસ્ટ છે, એ કહે છે કે ફર્સ્ટ સાયકોલોજી, પહેલા સાયકોલોજીએ શું ગુમાવ્યું? આત્મા ગુમાવી દીધો, સોલ. પહેલા એને સાયન્સ ઓફ સોલ તરીકે ઓળખાતો હતો. ત્યાર પછી ફર્સ્ટ સાયકોલોજી લોસ્ટ ઇઝ સોલ, ધેન ઇટ લોસ્ટ ઇઝ માઇન્ડ. પછી તે મનના વિજ્ઞાન તરીકે ઓળખાવા માંડ્યું, પણ મનના વિજ્ઞાન તરીકે પણ તેને માઇન્ડ પણ ગુમાવી દીધું. ધીરે ધીરે ધેન ઇટ લોસ્ટ ઇટ્સ કોન્શિયસનેસ, તેને ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવ્યું. ચેતનાનું વિજ્ઞાન કહેતા
ફરીથી સાયકોલોજિસ્ટોને સંતોષ ન થયો, આગળ વધ્યા અને એન્ડ સ્ટીલ ઇટ હેઝ બિહેવિયર ઓફ સોર્ટ, છેલ્લે એને વર્તનનું વિજ્ઞાન કહી અને સંબોધી દીધું. અને એ આપણા 20મી સદીના જે નવા જે સાયકોલોજિસ્ટ છે એણે કીધું અને એ વ્યાખ્યા છે એ સર્વસ્વીકૃત બની ગઈ. અને આ રીતે એક મનોવિજ્ઞાનની સંકલ્પનાની વ્યાખ્યાઓ છે એ આપણે અહીંયા જોઈ. એમાં વુડવર્થ છે એની જે આ વ્યાખ્યા છે એ કન્ક્લુઝન સ્વરૂપે, અને આપણે ક્યાંય પણ આવે ત્યારે એક્ઝામોની અંદર તો પહેલા ક્રોનોલોજી પણ પૂછી શકે, પહેલા શું હતું તો કે આત્માનું વિજ્ઞાન હતું, પછી મનનું વિજ્ઞાન થયું, પછી ચેતનાનું વિજ્ઞાન થયું અને પછી વર્તનનું વિજ્ઞાન થયું. 16મી સદીની અંદર તે આત્માના વિજ્ઞાન તરીકે 16મી સદી સુધી સીમિત હતું. પછી મનનું વિજ્ઞાન માઇન્ડ, અને પછી ચેતનાનું વિજ્ઞાન કોન્શિયસનેસ, અને છેલ્લે બિહેવિયરનું વિજ્ઞાન થઈ અને એ સર્વસ્વીકૃત બન્યું અને એના સંશોધનો થવા લાગ્યા જુદી જગ્યાએ અલગ અલગ રીતે. તો આવી રીતની એની જે પણ બે વ્યાખ્યાઓ છે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આગળ હવે એની જે સંકલ્પનાઓ છે એને પણ જોશું અને એની વ્યાખ્યાઓ આગળની છે એ પણ હું તમારા સુધી ઉપલબ્ધ કરાવીશ. ચાલો, નમસ્કાર.